શ્રી ગણેશાય નમઃ। આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, કાર્તિક શુક્લ એકાદશીએ તુલસી પૂજનનો ઉત્સવ મનાવવામાં આવે છે, પરંતુ ઉત્તર ભારતમાં આનું વિશેષ મહત્વ છે। તુલસીજીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે। કેટલાક લોકો એકાદશીના તુલસી વિવાહ કરે છે, તો કેટલાક લોકો દ્વાદશીના દિવસે તુલસી વિવાહ કરે છે અને કેટલાક લોકો 11સથી પૂનમ સુધી તુલસી પૂજન કરીને 5મા દિવસે તુલસીનું લગ્ન કરે છે। તુલસી વિવાહની આ પદ્ધતિ સૌથી વધુ પ્રખ્યાત છે। આપણે ત્યાં કાર્તક માસની દ્વાદશીએ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવતું હોય છે। મિત્રો, દરેકે આ દિવસો દરમિયાન તુલસી વિવાહની કથા જરૂર સાંભળવી જોઈએ। મિત્રો, આજે આપણે સાંભળીશું તુલસી વિવાહની સંક્ષિપ્ત કથા। તો આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાની સાથે તમારા ગ્રુપમાં શેર પણ કરી શકો છો અને કોમેન્ટમાં જય તુલસી માતા કે જય શ્રી કૃષ્ણ પણ લખી શકો છો। તો હવે આપણે સાંભળીએ તુલસી વિવાહની કથા, જે આ મુજબ છે। પૌરાણિક કથાઓ અનુસાર જાલંધર નામના શક્તિશાળી અસુરનો વિવાહ વૃંદા નામની એક કન્યા સાથે થયો હતો। વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી। વૃંદાની ભક્તિ અને સતીત્વના બળ પર જલંધર અજય બની ગયો। બધા દેવતા તેનાથી કંટાળી ચૂક્યા હતા। એકવાર તેણે પાર્વતી માતા પર કુદ્રષ્ટિ નાખી તો ત્રિદેવોએ તેના વધની યોજના બનાવી। ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યું, જેમાં તેઓ હારી ગયા। બધા દેવતા દુઃખી થઈને ભગવાન વિષ્ણુની શરણમાં પહોંચ્યા। ભગવાન શ્રી હરિ વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનો રૂપ ધારણ કરી લીધું। ત્યારબાદ તેમણે વૃંદાના સતીત્વનો ભંગ કરી નાખ્યો તો જલંધરની શક્તિ ધીરે ધીરે ક્ષીણ થવા લાગી અને તે દેવતાઓ સાથે યુદ્ધમાં મરણ પામ્યો। ત્યાં સુધી વૃંદા ભગવાન વિષ્ણુના છળને સમજી ચૂકી હતી। પતિના મોતથી દુઃખી થઈ અને વૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપી દીધો। જો કે દેવતાઓની વિનંતી અને માતા લક્ષ્મીની હાલત જોઈને વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લીધો, પરંતુ ભગવાન વિષ્ણુ તેમના કર્યાનું પ્રાયશ્ચિત કરવા માંગતા હતા। તેમણે વૃંદાના શ્રાપને જીવિત રાખવા માટે પોતાની જાતને એક શાલિગ્રામ સ્વરૂપમાં પ્રગટ કર્યો, જે શાલિગ્રામ કહેવાયું। દુઃખી વૃંદા પોતાના પતિ જલંધરની સાથે જ સતી થઈ ગઈ। વૃંદાની રાખથી તુલસીનો છોડ ઉત્પન્ન થયો। વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ શાલિગ્રામ સ્વરૂપી વિષ્ણુ ભગવાનનો વિવાહ તુલસી સાથે કરાવ્યો। તેને દેવ ઉઠી 11સ કહેવાય છે। ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે આ જન્મમાં તમે એક છોડ સ્વરૂપે પ્રગટશો અને જેનું નામ હશે તુલસી। તમે મને લક્ષ્મી કરતાં વધારે પ્રિય હશો। તમારું સ્થાન મારા માથા પર રહેશે। આટલું જ નહીં, હું તમારી વગર કોઈ જ પ્રકારનું ભોજન પણ નહીં કરું। તેથી જ ભગવાન શ્રી હરિ વિષ્ણુ કે તેમના તમામ અવતારની પૂજાના પ્રસાદમાં તુલસીનું હોવું અનિવાર્ય છે। મિત્રો, કહેવાય છે કે જે ઘરમાં તુલસી વિવાહ થાય છે ત્યાં હંમેશા સુખ અને શાંતિ રહે છે। તે ઘરમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે। પતિ પત્ની વચ્ચે હંમેશા પ્રેમ રહે છે। તેને ભૂલીને પણ તેમના ઘરમાં કોઈ દુઃખ આવતું નથી। સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે। મિત્રો, એક એવી પણ માન્યતા છે કે તુલસી વિવાહના દિવસે શુભ મુહૂર્તમાં સ્નાન કર્યા બાદ સૌથી પહેલાં તુલસીજીના કેટલાક પાન તોડીને સ્વચ્છ પાણીમાં રાખવા જોઈએ। આ પછી તુલસી વિવાહના દિવસે આખા ઘરમાં આ પાણી છાંટવું જોઈએ કે જેમાં આપણે તુલસીજીના પાન તોડીને રાખ્યા હતા। એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દાંપત્ય જીવનમાં સુખ જળવાઈ રહે છે।
તેનાથી પતિ પત્ની વચ્ચે પરસ્પર વિખવાદ દૂર થાય છે. જો કોઈ કારણોસર પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય તો તુલસી વિવાહના દિવસે માતા તુલસીજીને લાલ ચુંદડી ચડાવવી જોઈએ. આ પછી તુલસી વિવાહ પછી તે ચુંદડી કોઈ વિવાહિત સ્ત્રીને આપવી જોઈએ. અને જો આ શક્ય ન હોય તો મંદિરમાં માતાના ચરણોમાં ચુંદડી અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે તુલસી વિવાહના દિવસે આવું કરવાથી વિવાહિત જીવન અને પતિ પત્નીના સંબંધો મજબૂત બને છે. મિત્રો, દેવ પ્રબોધિની એકાદશીએ તીર્થ સ્નાન, દાન, ભગવાન વિષ્ણુની ખાસ પૂજા અને શાલિગ્રામ તુલસી વિવાહ સાથે જ દીપદાન કરવાની પણ પરંપરા છે. આ બધા ધર્મ કર્મથી અખૂટ પુણ્ય મળે છે. પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે કારતક મહિનામાં દીપદાન કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે. મિત્રો, તુલસી વિવાહ કરવાથી આપણને કન્યાદાનનું ફળ પ્રાપ્ત થાય છે. જે ઘરમાં કન્યા નથી તેઓ તુલસી વિવાહ કરાવીને કન્યાદાનનું પુણ્ય મેળવી શકે છે. બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે સવારે તુલસીજીના દર્શન કરવાથી અક્ષય પુણ્ય મળે છે. સાથે જ આ દિવસે સાંજે સૂર્યાસ્ત પહેલાં તુલસીનો છોડ દાન કરવાથી મહાપુણ્ય મળતું હોવાની પણ માન્યતા છે. દેવ ઉઠી એકાદશીએ ઘરમાં અને મંદિરોમાં શેરડીનો મંડપ સજાવીને તેના નીચે ભગવાન વિષ્ણુની પ્રતિમા વિરાજિત કરીને મંત્રોથી ભગવાન વિષ્ણુને જગાડવા જોઈએ અને પૂજા અર્ચના કરવી જોઈએ. પૂજામાં ભાજી સહિત સિંગોડા, આંબળા, બોર, મૂળા, સીતાફળ, જામફળ અને અન્ય ઋતુફળ પણ ચડાવવા જોઈએ. જાણકારોના મત પ્રમાણે જલ્દી લગ્ન થવાથી અને સુખી લગ્ન જીવનની કામનાથી આ પૂજા કુંવારા યુવક યુવતીઓ પણ કરી શકે છે. મિત્રો, દેવ ઉઠી એકાદશીના દિવસે સૂર્યાસ્ત બાદ તુલસીજી પાસે દીવો કરો ને કપૂર નાખીને આરતી કરો. જો આ દિવસે તમે તુલસીજી અને શાલિગ્રામના લગ્ન નથી કરાવી શકતા તો તુલસીજીની સામાન્ય પૂજા અવશ્ય કરવી જોઈએ. ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે એ માટે તુલસી દેવીની પ્રાર્થના કરવી જોઈએ. તુલસી નામાષ્ટકનો પાઠ કરવો જોઈએ. તુલસી નામાષ્ટક એટલે કે તુલસીજીના 8 નામવાળા મંત્રનો જાપ કરવો જોઈએ. વાત કરીએ તુલસીજીના મંત્ર તો તુલસીજીનો મંત્ર આ મુજબ છે: વૃંદા વૃંદાવની, વિશ્વ પૂજિતા વિશ્વ પાવની, પુષ્પસારા નંદનીય તુલસી કૃષ્ણમ જીવની, એત ભામાંષ્ટક ચૈવ સ્ત્રોતમ નામાર્થ સંયુક્તમ, ય પઠેત તામ ચ સા પૂજ્ય સહસ્રમેઘ ફલમ લમેતા. તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે. માટે વિડીયોને લાઇક, શેર જરૂરથી કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, કારણ કે આ ચેનલ ઉપર તમને આ પ્રકારની ધાર્મિક જાણકારી મળતી રહે છે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ. હર. જય તુલસી માતા.